જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઓજી વિસ્તારમાં લોકો નદી પાર કરવા માટે પુલ અતિ જર્જરિત હાલતમાં હોવાથી ઓજી વિસ્તારમાં આ નદી ઓળંગવા પુલ નવો બનાવવાની માંગ કરી રહ્યા છે। માંગરોળ ઓજી વિસ્તારમાં જૂનો રાજાશાહી રસ્તો આવેલો છે અને આ રસ્તો છેક માળિયાહાટીના સુધીનો છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ રસ્તા પર આવેલા નોળી નદીનો પુલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, જેથી નદી ઓળંગવામાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। જેથી આ જર્જરિત પુલને અકસ્માત થાય તે પહેલા જ નવો બનાવવાની માંગ કરવામાં આવી છે। ઉગ્ર આંદોલન થાય તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જોકે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કોઈ મોટી દુર્ઘટના થવાની ભીતિ સેવાઈ રહી છે। આ રસ્તો આજે પુલિયા ઉપર મેં ઊભા છે તે રસ્તો જૂનો જમાનાનો છે અને આ રસ્તો બંદરથી માળિયાને જોડતો રસ્તો છે। તેમાં વચ્ચે આવતો આ પુલિયું છે, જેમાં આજે ખીલા દેખાય છે। આ 15 વર્ષ કે 12 વર્ષ પહેલાં બનેલું પુલિયું છે, જેમાં ખીલા દેખાય છે, જેમાં 4 વ્હીલ ચાલી શકે એમ નથી, મોટરસાઇકલો ચાલી શકે એમ નથી અને અહીં બગીચાઓ આવ્યા છે નાળિયેરીના। તમામ માણસોને તકલીફ પડે છે। જે જૂના કોટડા ગામ છે તેનો આ વાડી વિસ્તાર છે બધો, એ વાડી વિસ્તારમાંથી ત્રોપા ભરી જવા બોલેરો કાઢવી તો અહીં બોલેરો નીકળે એવી પરિસ્થિતિ નથી। હાલમાં ચારે બાજુ ખીલા જ દેખાય છે। તો આનો સત્વરે સરકારે નિર્ણય કરવો જોઈએ, નહીંતર જૂના કોટડા ગામના લોકો સહિત આંદોલનના માર્ગે જઈશું। અને અત્યારે અમારો રસ્તો બહુ જંજીર થઈ ગયો છે અને બંદરથી માળિયા જોડતો રસ્તો છે, રાજ રસ્તો છે અને અત્યારે અમારે અહીંથી ગાડીઓ અત્યારે મોટા બળદગાડા અથવા તમને કોઈ જાનવર લઈને નીકળે છે, અત્યારે નીકળાય એવી કોઈ પરિસ્થિતિ નથી। આગળ એ બધું ધોવાઈ ગયું છે અને પુલમાં ગાબડા પડી ગયા છે એટલે પાણી નીકળે છે। આવી અમારી માંગ છે કે વહેલામાં વહેલા તકે આ અમારું કામ પૂર્ણ થાય એવી અમારી માંગ છે સરકારશ્રીને।